હેલો ગાઈઝ, વેલકમ ટુ એક્સલન્ટ ક્લાસીસ. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ તેના વિશે માહિતી મેળવીએ. તેમાં અગાઉના વિડીયોમાં આપણે તેમના MCQ અને રૂટ સંજ્ઞાઓ વિશે માહિતી મેળવેલી હતી. ત્યાર પછી આજે જોઈએ આપણે 1-2 વાક્યના પ્રશ્ન જવાબ. તો આજે નાના એક વાક્યના પ્રશ્ન જવાબમાં પહેલો પ્રશ્ન છે, પૃથ્વી કયા કયા જીવોથી ઘેરાયેલી છે? તો એમાં જવાબ આવશે, પૃથ્વી એ ભૂચર અને જળચર એટલે કે જમીન પર રહેતા અને પ્રાણી જે પાણીમાં રહે છે એવા બંને જીવોથી ઘેરાયેલી છે. ત્યાર પછી બીજું તો કે નકશાના ઉપરના જમણે ખૂણે આવેલા 4 તીરો શું સૂચવે છે? તો કે નકશાના ઉપરના જમણે આવેલા 4 તીરો એ દિશાઓ સૂચવે છે. ત્યાર પછી ભૌતિક નકશા કોને કહે છે? કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે. જેમાં આપણે પર્વત, મહાસાગર અને નદી દર્શાવતા હોય તેને કેવા નકશા કહેવાય? ભૌતિક નકશા કહેવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જુઓ, તો કે રાજકીય નકશા કોને કહે છે? તો કે રાજકીય એટલે કે જેમાં આપણે ગામ, શહેર ને એ બધી માહિતી આપેલી હોય તેને કેવા નકશા કહેવામાં આવશે? રાજકીય નકશા કહેવામાં આવશે. બરાબર. તો અહીંયા આપણે આપેલું છે ગામ, શહેર, ત્યાર પછી તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહેવામાં આવે છે. ત્યાર પછી પાંચમો જુઓ, તો કે પાંચમો પ્રશ્ન છે, વિષય આધારિત નકશા કોને કહેવાય? કે જેમાં આપણે કોઈ એક ચોક્કસ વિષય આપેલો હોય કે આ વિષયને લગતો નકશો બનાવવાનો છે. તેનો જવાબમાં આવશે, ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરતા નકશાને આપણે વિષય આધારિત નકશા તરીકે ઓળખીશું. ત્યાર પછીનો છે છઠ્ઠો, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? તો કે નકશાના મુખ્ય 3 ઘટકો છે. એ ઘટકો કેવી રીતે નક્કી થશે? તો કે એક એના અંતરના આધારે, બીજી દિશા, તો કે 4 દિશાઓ છે અને એમની પણ પેટા 4 દિશાઓ છે, અને ત્રીજું છે રૂટ સંજ્ઞા. આપણે સરહદ દર્શાવી હોય, મંદિર છે, ત્યાર પછી મસ્જિદ છે, પોસ્ટ ઓફિસ છે, સ્કૂલ છે, તો એ બધી જ વસ્તુ આપણે નકશામાં દોરી ના શકીએ. તો એ માટે શાની સંજ્ઞા આવેલી છે? તો કે રૂટ સંજ્ઞાઓ આવેલી છે. નકશાને આપણે મુખ્ય 3 ઘટકોથી દર્શાવી શકીએ. એક એનું અંતર, એક દિશા અને છે પછી રૂટ સંજ્ઞાઓ. ત્યાર પછીનો 7મો છે પ્રશ્ન, એ છે તો કે પ્રમાણમાપ એટલે શું? તો પ્રમાણમાપ એટલે શું થશે? તો કે પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર. બરાબર. નકશામાં કેટલું અંતર છે અને પૃથ્વીની સપાટીના સ્થળો છે એમાં વાસ્તવિક અંતર શું છે એ અહીંયા કહેલું છે. તો એને શું કહેવાશે? પ્રમાણમાપ. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 8. તો એમાં પણ તમને અહીંયા નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો નકશામાં તમને 4 વસ્તુઓ આપેલી હોય છે. બરાબર. 4 દિશાઓ આપેલી હોય છે. એમાં 4 દિશામાં કઈ કઈ આવશે? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. નકશામાં જુઓ, હવે જવાબ આપણે વાંચીએ છીએ. નકશામાં ઉપર જમણી બાજુએ 4 તીરો 4 દિશાઓ સૂચવે છે, જેમાં ટોચ ઉપર કઈ દિશા હોય છે? ઉત્તર. અને ઘડિયાળની દિશામાં એટલે કે ઉપરથી નીચે કઈ તરફ આપણે જઈશું? તો કે ઉત્તરથી પૂર્વ તરફ દિશામાં જવાનું છે. એટલે ઉત્તર પછી નીચે પૂર્વ, ત્યાર પછી નીચે આવશે દક્ષિણ અને પછી આવશે પશ્ચિમ દિશાઓ આવે છે. ત્યાર પછી રૂટ સંજ્ઞાઓ. તો રૂટ સંજ્ઞાઓ કોને કહેવાય? તો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. બરાબર. મેં તમને હમણાં કહેલું સ્કૂલ માટે તો કે S, ત્યાર પછી પોસ્ટ ઓફિસ હોય તો PO, ત્યાર પછી પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ હોય તો કે PTO, ત્યાર પછી કોઈ પણ રાજકીય અને આંતરરાષ્ટ્રીય સીમા હોય છે, ત્યાર પછી કૂવો, નહેર, નદી, એ બધાને આપણે નકશામાં કેવી રીતે દર્શાવશું? તો કે રૂટ સંજ્ઞા દ્વારા. તો અહીંયા કીધું છે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. તો આવા ચિહ્નોને તમે રૂટ સંજ્ઞાઓ કહે છે. ત્યાર પછીનો 10મો પ્રશ્ન, તો કે નકશામાં રૂટ સંજ્ઞાઓને ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તમે રૂટ સંજ્ઞાનો ઉપયોગ શા માટે કરો છો? તો તમે કોઈ પણ વસ્તુ, મંદિર છે, મસ્જિદ છે, એ ગમે તે વસ્તુ તમે નકશામાં પ્રોપર દોરી શકવાના નથી. તો તેને આપણે તો કઈ વિશિષ્ટ ચિહ્ન દ્વારા દર્શાવશું. બરાબર. તો અહીંયા જુઓ, નકશામાં પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો
દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેમજ નકશો વધુ સરળતાથી સમજાય તે માટે આ આકારોને દોરવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, શાનો ઉપયોગ થાય છે? તો કે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન જુઓ. વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજવા માટે નકશાના કયા ઘટકોનો ઉપયોગ કરે છે? તો કે વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજવા માટે નકશાના ઘટક રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. બરાબર, રૂઢ સંજ્ઞાથી આપણે કોઈ પણ વસ્તુ સરળતાથી નકશામાં દર્શાવી શકીએ. ત્યાર પછી નકશો શું દર્શાવે છે? તો કે નકશો એ કોઈ એક ક્ષેત્ર એનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે આપણે ગુજરાત રાજ્ય છે, ભારત દેશનો નકશો હોય, બરાબર, આંતરરાષ્ટ્રીય, તો એમાં બધા દેશો દર્શાવેલા હોય છે. ત્યાર પછી રાજકીય નકશા હોય, બરાબર, અથવા તો અલગ અલગ જિલ્લાના નકશા હોય, તો એમાં બધા જ એ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, તે દર્શાવે છે. અને તે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય એ બધી જ તમને માહિતી કોણ આપે છે? નકશો આપે છે. ત્યાર પછી તો કે રાજકીય નકશા અને ભૌતિક નકશા વચ્ચેનો તફાવત. તમે રાજકીય નકશામાં કઈ માહિતી આપો છો અને ભૌતિક નકશામાં કઈ માહિતી? તો કે રાજકીય નકશા એ સરહદો અને શહેરો વગેરેને દર્શાવે છે. બરાબર, રાજકીય નકશામાં શું હોય? કોઈપણની સરહદ અને શહેર. જ્યારે ભૌતિક નકશા શું દર્શાવે છે? કે પર્વતો, મહાસાગરો એટલે કે સમુદ્ર, ત્યાર પછી નદીઓ વગેરે જેવી કુદરતી બાબતો કોણ દર્શાવે છે? તો કે ભૌતિક નકશા દર્શાવે છે. ત્યાર પછીનો 14મો પ્રશ્ન જુઓ. તો કે નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? તમે નકશા શા માટે ઉપયોગમાં લો છો? તો કે નકશાનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે નકશાનો મુખ્ય ઉપયોગ કોઈપણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. બરાબર, કોઈપણ દિશા દર્શાવવા માટે પણ તમે નકશાનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછીનો 15મો પ્રશ્ન જુઓ. પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. મારા વિદ્યાર્થી મિત્રોએ આગળ મેં એક વિડીયો મૂકેલો છે જેમાં બધાએ પૃથ્વીનો ગોળો બનાવેલો છે. બરાબર, તો એ પણ અહીંયા આપણે જોઈશું કે પૃથ્વીના ગોળાની સંકલ્પના શું છે. પૃથ્વીનો ગોળો એટલે કે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર અને ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મોડલ છે. તમે એને ચારેય બાજુથી જોઈ શકો છો, એટલે કે ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મોડલ છે. ત્યાર પછી તો કે જેના ઉપર સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળ, ખંડો, મહાસાગરો અને સ્થળો એ દર્શાવવામાં આવે છે. પૃથ્વીના ગોળામાં તમે જો સીધું સમતલ હોય તો તમે ત્રણેય બાજુ જોઈ શકતા નથી, પરંતુ એના બદલે તમે પૃથ્વીનો ગોળો બનાવેલો હોય તો એમાં તમે એનું ત્રિપરિમાણીય સ્વરૂપ પણ જોઈ શકો છો, એટલે કે બધી જ બાજુ તમે પૃથ્વી જોઈ શકો છો. બરાબર, તો અહીંયા આપણે પ્રશ્ન જવાબ પૂરા કરશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ગાઈઝ.